હેલો મિત્રો, જય માતા, જય દ્વારકાધીશ। તો ફરીવાર આપણે લઈને આવ્યા છીએ એક નવી રેસીપી એટલે કે આજે મસૂરિયાની દાળ છે। તો મસૂરિયાની દાળ કઈ રીતે બને છે તો એટલે કે અમારા વિડીયોમાં જોઈ લીજો। અને કેમ બને છે મસૂરિયાની દાળ, અમારા બા બનાવે છે મસૂરિયાની દાળ, તો એટલે કે બનાવી રહ્યો। ફાઇનલી મિત્રો આપણે લઈ લીધી છે મસૂરિયાની દાળ, જોઈ શકો છો। અને આપણે આને બાફવા મૂકી દેવાની છે। હા ભાઈ, આપણે બાફવા મૂકી દીધી છે કુકરમાં, અને હવે 2 થી 3 સીટી હવે પડી છે એટલે બફાઈ જશે। એટલે બનાવી દેજો અમારા વિડીયોમાં। ફાઇનલી મિત્રો આપણે મસૂરિયાની દાળ મસ્ત બફાઈ જાય છે, જોઈ શકો છો તમે। જો આવી રીતે બફાઈ જાય છે, અને પડખે જો ટમેટાનું કટિંગ કરી નાખ્યું છે, અને બધા મસાલા લઈને બેસી ગયા છે અમારા બા। મેં તેલ મૂકી દીધું છે, જોઈ શકો છો મિત્રો। તો શેકલી બનાવી દેજો અમારા દેશી વિડીયો રેસીપીના જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। તેલ આવી ગયું છે, રાઈ નાખી દીધી છે, હિંગ પણ એડ કરી છે, જીરું પાછું એડ કર્યું છે, ટમેટા પણ નાખી દીધા છે, જોઈ શકો છો મિત્રો। મસ્ત ટમેટાનું કટિંગ આપણે વઘારવા મૂકી દીધું છે, અને સળવા દેવાનું છે હારી પેટ, એટલે થોડીક કુકિંગ થઈ જાય। અને પછી આપણે આની અંદર મસૂરિયાની દાળ જે બાફેલી છે એ એડ કરી દઈશું। આપણે મસૂરિયાની દાળ એડ કરે છે બા, જોઈ શકો છો મિત્રો। જોઈ શકો છો મિત્રો, મસ્ત એડ થઈ જશે મસૂરિયાની દાળ, અને એકદમ મિક્સ કરે છે મમ્મી, એટલે બા મિક્સ કરે છે। ફાઇનલી મિત્રો હવે મસૂરિયાની દાળ મસ્ત થઈ ગઈ છે। હવે થોડીક વાર જ આપણે ચૂલા ઉપર રહેવા દેવાની છે। મસ્ત ચડી ગઈ છે, કેમ કે બાફેલી હતી એટલે થોડીક વાર વઘાર પાકે એટલી વાર જ આપણે ચૂલા ઉપર રહેવા દેવાની છે। તો આવી રીતે કંઈક બનાવવાની રીત છે મસૂરિયાની દાળ। અને તમે કઈ રીતનું બનાવો છો મસૂરિયાની દાળ દેશી રેસીપી, તો અમને પણ જણાવજો, ખબર પડે કે તમે પણ કઈ રીતની બનાવો છો રેસીપી। સહેજ મોળી દાળ રાખી છે અમારા બાપુજી માટે, એટલે કે તીખું નથી ખાતા એટલા માટે। હવે આની માથે હવે પછી મરચું પાછું એડ કરશે, જોઈ શકો છો મિત્રો, કેમ કે તીખી અમે ખાઈ છીએ, બાપુજી થોડીક મોળી ખાઈ છે એના માટે। ફાઇનલી મિત્રો આમાં મરચું ઉમેરી દીધું છે, અને આવી જ કંઈક હતી અમારી રેસીપી બનાવવાની રીત। તો આવા જ વિડીયો રેસીપીના જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, અને સબસ્ક્રાઈબ કરો। ફાઇનલી મિત્રો મસૂરિયાની દાળ મસ્ત જો કરી નાખી છે, તપેલું ખાલી કરી નાખ્યું છે, અને બાએ પીરસી દીધું છે। તો આવી કંઈક હતી રેસીપી મસૂરિયાની દાળની, અને બાજરાના રોટલા છે, જોઈ શકો છો મિત્રો, અને સાઈઝ છે, ડુંગળી છે। તો ચાલો બધાએ જમવા, બપોરા કરવા। આવી હતી કંઈક ગામડાની રેસીપી। તો કેવો લાગ્યો તમને અમારો વિડીયો? તો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરજો। ત્યાં સુધી આવજો નવા વિડીયો સાથે। બાય બાય।